નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। મુન્દ્રાનો નવો ડોન કોણ? સુરતના ચિરાગ ગોટીની જેમ મુન્દ્રા વિસ્તારમાં ડોન બનવાના સપના જોતો આ હનીફ કોણ છે અને એનો આકા બનેલો દેઢિયા કોણ છે? આ મુદ્દે આવો સાંભળીએ ફરિયાદી ઇરશાદભાઈ બુખારી અને સામાજિક અગ્રણી શ્રી ઈશ્વરભાઈ દાદલાણી શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં। બુખારી ઇરશાદુલ હક નૌશાહ મિયા, આ બનાવનું સમગ્રનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે અને ત્યાં મંદિર ઉપર જે કેમેરા લાગેલા છે તેમાં આખી ઘટના કેદ થયેલી છે। 4-5 અજાણ્યા શખ્સોએ મને ઉપાડી અને હનીફ હસન અલી જતને ફોન લગાડી દીધેલ। હનીફે મને ગાળો આપેલ, જાનથી મારી નાખવાની ધમકી આપેલ। અને પછી એ બધી ઘટના વિડીયોમાં મારા કને છે। જાનથી મારી નાખી પછી મને મારેલી 4 જણાએ મળીને એનો વિડીયો છે ને પછી હું અહીંયાથી મુન્દ્રા પીઆઈ સાહેબ કને ગયો તો એ મને કીધું ત્યાં પીઆઈ સાહેબ નથી, લૂંટની તપાસમાં ગયા છે। મુન્દ્રામાં લૂંટ થઈ હતી બારી રોડ ઉપર, એની તપાસમાં ગયા છે એવી રીતના મને જણાવેલ। પછી હું ઘરે જઈ હતાશ થઈ ગયો અને 3:30 વાગે મેં ફિનાઇલ એસિડ પીધું અને પછી મારા દીકરાને ફોન કર્યો, એ આવ્યો, એણે 108ને ફોન કર્યો। મને વોમિટો થતી હતી, 108 મને લઈને મુન્દ્રા જનરલ હોસ્પિટલ ગઈ, ત્યાં મને પ્રાથમિક સારવાર આપી અને અહીંયા ભુજ રિફર કરેલ, જ્યાં કાલ રાતથી મારી તબિયત થોડીક સુધારા ઉપર છે। પેટમાં થોડીક તકલીફ છે, હું હાર્ટનો પેશન્ટ છું, મને 2-3 સ્ટેન્ટ રાખેલા છે અને મેં કાલે ભુજ મામલતદાર ઓફિસ ગ્રામ્યમાંથી મહિલા મામલતદાર આવેલા, નાયબ મામલતદાર, એમણે મારું ડીડી લઈ ગયેલ છે। તેમાં મેં એ જ હકીકત લખાવી છે કે મને કાંઈ પણ થશે તો તેના સમગ્ર જવાબદાર આ લોકો રહેશે, હનીફ હસન અલી જત, ફારૂક હસન અલી જત અને અમૂલ લક્ષ્મીકાંત ડેઢિયા। હનીફ હસન અલી જત અને ફારૂક હસન અલી જત ઉપર અગાઉ ઘણા જ કેસો થયેલા છે અને એ મુન્દ્રાની એક ઉભરતી ગેંગ છે। જેવી રીતે સુરતની ગેંગ છે ને, જેનો સફાયો કર્યો અત્યારે, એવી રીતે એ ગેંગસ્ટર તરીકે અત્યારે છે। એના ઉપર પણ પોલીસ કંઈ પણ કરીને કાંઈ જ કરતી નથી। મારા કને 6-7 અરજીઓ છે, 3 મહિનાથી દોડું છું, એએસપી, એસપી, આઈજી બધા કને મેં અરજીઓ કરી, હજી સુધી કાંઈ ને કાંઈ કોઈનો કાંઈ નિવેડો નથી। મતલબ આને સરકાર જ પોષી રહી હોય એવી છાપ ઊભી થાય છે। એ જમીનની બાબત હતી, જમીન અમોએ લીધી 10/9/2025 લીધી, ઓક્શનમાં જાહેર લીલામીથી લીધેલ। અમોએ 16 જણાએ મળીને જમીન લીધેલ। એ જમીનમાં એ લોકો પથ્થરો નાખવા માટે એ લોકોએ ત્યાં હાઈકોર્ટમાં રીટ કરેલ। એ રીટ ખાલી અપીલ જ હતી અને 3 દિવસ પહેલાં હાઈકોર્ટમાં એમણે એમની રીટ છે ને એ પાછી ખેંચી લીધી। તમે જોશો 1 કલાક ને 15 મિનિટની જે કોર્ટની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં જજ સાહેબ 3 વખત એમને કહે છે કે આ ફ્રોડ છે, 420 છે, તમે ક્લાઉડ છે, તમારી બનાવેલી ઉપચેવી કાઢેલ વાતો છે। પછી એમને લાગ્યું કે આમાં અમે ફસાઈ જશું એટલે એ લોકોએ ક્વાઇટ કર્યું કે અમને ડીઆરટીમાં જવા દો ને એ ત્યાંથી કેસ પાછું ખેંચી લીધું એટલે હારી ગયા, એટલે અમે જીતી ગયા। તો મને એમ કે હવે ત્યાં કોઈ નહીં હોય તો એ ખાર રાખીને ત્યાં 2-3 જણાને બેસાડીને આ મેન એ જ છે ગેંગસ્ટર તરીકે હનીફ હસન અલી જત। એના ઘણા જ ઊંધા ચતા કામો છે। સરકારશ્રી જરાક ધ્યાન દે તો, અથવા પોલીસ ધ્યાન દે, પોલીસ બિલકુલ ધ્યાન નથી દેતી। અત્યારે મારું ડીડી લેવાઈ ગયું છતાં પણ મુન્દ્રા પોલીસ મારું સ્ટેટમેન્ટ લેવા માટે આવી નથી। આજે 3જો દિવસ થઈ ગયો મને। મારું નામ ઈશ્વર દાદલાણી છે, જનતા દળ યુનાઇટેડ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું અને સામાજિક કાર્યકર છું। મિત્રો, એ બનાવમાં એવું છે કે મુન્દ્રાના સર્વે નંબર 53 અને 63 બિનખેતી થયેલ જમીન છે। એ જમીન બોમ્બેના કોઈક અનિલભાઈ ઠક્કરે આજથી 3-4 વર્ષ પહેલા હનીફ જત અને અમૂલ ડેડિયા કરીને 2 ડેવલપર છે, એમને જમીનનો એનો સોદો થયેલો હતો।
પણ કોઈ પણ કારણસર એમને પૈસા નહોતા ભર્યા એટલે એ સોદો એમનો રદ થયો. પછી અનિલ ઠક્કરનો જે બેંક લોન હતો, પરિમલ ફાઇનાન્સ કંપનીમાંથી એને લોન લીધેલો હતો, એ લોનમાં એ ડિફોલ્ટર થયું એટલે પરિમલ ફાઇનાન્સવાળાએ એ બધી પ્રોપર્ટી લગભગ 25 એકર જમીન છે, પછી 25-27 બંગલા બનેલા છે, 2 પ્લોટ ઉપર 4-4 માળની બિલ્ડિંગો વગેરે છે, એટલે ટોટલ પ્રોપર્ટી લગભગ 10 કરોડ રૂપિયાની એ પરિમલ ફાઇનાન્સવાળાએ લોન પેટે જમા લઈ લીધી અને કલેક્ટર સાહેબ પાસેથી બધું જે રેવન્યુ રાય પ્રોસિડિંગ હોય છે એ પ્રોસિડિંગ કરાવી આખી મિલકત જપ્તે લઈ લીધેલી હતી. એ જપ્તે લીધા બાદ આ બે અસામાજિક તત્વો જે છે, પોતાને ડેવલપર કહે છે હનીફજત અને અમૂલ ડેડિયા, એ લોકોએ પરિમલ ફાઇનાન્સના કબજામાં રહેલી જમીનનો પાછો વેચાણ દસ્તાવેજ એટલે સાટા કરાર કર્યું વેચાણ માટે લગભગ 10 કરોડ રૂપિયામાં. એ સાટા કરાર 3 મહિનાની મુદત ઉપર કે અમે તમને સામે પાર્ટીએ કીધું ભાઈ તો બેંકમાં જપ્ત છે, એ કે અમે તમને 3 મહિનામાં છૂટી કરાવી દેશું, તમે સાટા કરાર કરો. એટલે 2-3 કરોડ રૂપિયા લઈને સાટા કરાર કર્યું, પણ એમનાથી એ જમીન છૂટી થઈ નહીં. એટલે ઓફિશિયલી રેકોર્ડ ઉપર એમનો એ સાટા કરાર પણ વકીલે રદ કર્યું છે. 10-12 પાનાનો આખો એગ્રીમેન્ટ છે. ઇન બિટવીન પરિમલ ફાઇનાન્સ વાળાએ આ જમીન અને જે પ્રોપર્ટી હતી એ બધી વેચાણ માટે 4 વાર એને ઓક્શનના નોટિસ છાપામાં આપ્યા, પણ વેચાણ થયું નહીં. આ સાટા કરાર થયા બાદના જે 5મો નોટિસ હતો એ 5મા નોટિસમાં મુન્દ્રા અને એના આજુબાજુના ગામોના જિલ્લાના 16 મિત્રો છે, એ 16 મિત્રોએ આ જમીનનો સોદો ઓક્શનમાં વેચાતે 10 કરોડ રૂપિયામાં ફાઇનલ કર્યું, જેના કબજાપત્ર, પાવતી, રકમ ચૂકતેની પાવતી એ બધા ડોક્યુમેન્ટ ક્લિયર થઈ ગયા બાદ પરિમલ વાળાએ પેમેન્ટ લઈ 10 કરોડનો ને 3 કરોડ રૂપિયા ડિપોઝિટ ભરીને બેઠા હતા, ડોક્યુમેન્ટ બનાવ્યા, કમ્પ્લીટ કરીને 13 કરોડમાં એમને હેન્ડઓવર કરી દીધી પ્રોપર્ટી. એ પ્રોપર્ટી લીધા બાદ જે હનીફજત અને અમૂલ ડેડિયા છે એમને દાદાગીરી કરવાની લુખી તત્વોને મોકલાવી અને આ લોકોને ધાકધમકીઓ, ફોન ઉપર ધમકીઓ, સાઇટ ઉપર જાય તો ત્યાં ધમકીઓ, એમ કરીને અમારી જમીન છે, ભાઈ તમારી જમીનનો તો સોદો રદ થઈ ગયો છે, એ સાટા કરાર પણ બધું ફરે છે, તમને સાઇડ સ્ક્રીન ઉપર દેખાશે. તો જો તમારો સોદો તમારી જમીન છે જ નહીં, તમે અનિલ ઠક્કરથી સોદો કર્યો તો એ રદ થઈ ગયો. પરિમલ વાળાએ બારોબાર એમને જે ઓફિશિયલી હોય એ એમને વેચાણ કરી આપ્યું છે. એ રીતનો આ લોકોએ હમણાં દાદાગીરી ચાલુ કરી છે. અને એમાં કોઈ હનીફજત કરીને છે મુન્દ્રાનો, એ સુરતનો જે ગુંડા તત્વ હતો ગોટી કરીને કે ભાઈ મારે જિલ્લાનો ડોન બનવું છે, તો આ લોકોની જે સ્ટાઇલ છે હમણાં એ કચ્છ જિલ્લાનો ડોન બનવાની સ્ટાઇલ ચાલે છે કે જેની તેની પ્રોપર્ટીમાં કરોડો રૂપિયામાં ઘૂસી જવાનો, એને પોતાને અંદર ના આરોપી માલિકી એમની છે તો તમે એને કઈ રીતે ના પાડીને ખૂનની ધમકીઓ આપો છો, જાનથી મારી નાખીશ, મા બેનની ગારો દે છે. તો એ રીતે જ એ લોકોના સર્કલના એક મુજાહર બુખારીભાઈ એ ત્યાં સ્થળ ઉપર ગયા તો એમને આ લોકો બહુ ગંભીર રીતે માર્યું હતું, જાનની મારતી ધમકી આપી હતી. અત્યારે એ ભુજની એક નવલ હોસ્પિટલમાં એડમિટ પણ છે. એમના પણ તમને બાઇટ સાંભળવા મળશે. તો આ રીતે જે લુખી દાદાગીરી છે એ હું સુંડા સાહેબને આપના ચેનલ મારફતે રજૂઆત કરું છું કે સુંડા સાહેબ તમે કંટ્રોલ કરો, તમારો કંટ્રોલ બહુ નિયંત્રણ છે નહીં. જ્યાં ત્યાં દારૂઓ વેચાય છે, એસએમસીની રેડો પડે છે, આવા ગુંડા તત્વો ઓપનમાં મર્ડરની ધમકીઓ આપે છે, એ તો થાય છે. પ્લસમાં તમારી પોલીસમાં ફરિયાદ કરવા જાવ તો તમારી પોલીસ ફરિયાદ નથી લેતી. પ્રેશરાઇઝ કર્યો તો હલકી હળવી કલમો લગાવી દીધી છે. અટેમ્પ ટુ મર્ડર, મર્ડરની કોશિશ, એ જે કલમો છે બીએનએસની, એ ધારા લગાવી નથી. તો તમારો પોલીસ તંત્ર ઉપરનો જે નિયંત્રણ છે, હું રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક તમે એક આઈપીએસ અધિકારી છો તો તાબાના અધિકારીઓને સૂચના આપો કે ભાઈ તમારે ફરિયાદ લેવાની છે. આ તો કોગ્નિઝેબલ ગુનો છે ને, તમે સામાન્ય ફરિયાદો નથી લેતા અને કોગ્નિઝેબલની પણ નથી લેતા, તો તમારા પોલીસ તંત્ર બંધ કરવાનો સરકારમાં ભલામણ કરવી કે શું કરવું? જો તમારા સક્ષમ ન હો તમે અને તમારો ડિપાર્ટમેન્ટ, તો મુખ્યમંત્રી સાહેબને કહી દો કે સાહેબ અમારો તંત્ર પોલીસનો સક્ષમ નથી, પશ્ચિમ કચ્છનો બંધ કરી નાખો.
તો બીજો કોઈ અલ્ટરનેટ એનો ગોતી લેશો. પણ આવી રીતે એક સામાન્ય પ્રજાને તમે તકલીફો આપો, ગુંડાગીરી ઓપનમાં ચાલતી હોય, તો આ ખૂબ જ ગંભીર વસ્તુ છે. તો હું રાજ્ય સરકારના હોમ ડિપાર્ટમેન્ટને, હર્ષભાઈ સંઘવીને પણ આપના મેડલ ચેનલ મારફતે રજૂઆત કરું છું કે તમે થોડોક તમારા પોલીસ તંત્રને સુધારો કરવાની જરૂર છે. આવી રીતે જાહેરમાં ગુંડાગર્દી ન ચાલે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.